તમારો સાહેબ એક વિડીયો આવે તો મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એને લઈને, તો તમે ક્યાંય સોશિયલ મીડિયામાં જોયેલું કે કોઈ વાંચેલું કે શું હતું? કોંગ્રેસે તમારો વિરોધ કર્યો, રાજીનામાની માંગ કરી છે. હું વારંવાર કહું છું કે વિષયાંતરો ક્યાંક ના ક્યાંક કરવામાં આવે છે. કોઈ પણ બાબતો આખો વિડીયો તમે જોવામાં આવે ને તો વિડીયોના કોન્ટેક્સ્ટમાં હું જાહેર જીવનમાં વારંવાર અપીલ કરતો હોઉં છું કે કોઈ પણ બાબત કામ થતી હોય તો આપણે પ્રજાલક્ષી કામ કરી, મીડિયા હોય, રાજતંત્ર હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, આખો વિડીયો તમે જુઓ ને તો ક્યાંક ના ક્યાંક કામ કરતા હોય. આજે હું માણસ છું, આટલા બધા કામ કરતો હોય તો ક્યાંક ના ક્યાંક વિષયાંતરો એટલે ભૂલ થતી હોય તો એનો વિષયને જુદી રીતે રજૂ કરવામાં આવે છે. એટલે મારા એ વિડીયોમાં પણ આખો વિડીયો તમે જુઓ ને 12 મિનિટનો, તો મેં કીધું છે કે આપણે બધા ભેગા થઈ, મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું હતી આપણા બધા પાસે કે તમે ભેગા થઈને આપણાપણાનું રાજ્ય બનાવો. અને હું એ ભાવથી કામ કરવાવાળો જનપ્રતિનિધિ છું. મારે કોઈ અહીં કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ મેળવવા માટે નથી આવ્યો. માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે અને આ રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે. એ ભાવથી હું સેવા કરી રહ્યો છું. તમે દારૂબંધીની વાત કરો છો. હળવદમાં છેલ્લા 3 વર્ષથી તમે ધારાસભ્ય તરીકે કાર્યરત છો. હળવદ અને ધાંગધ્રામાં ખુલ્લેઆમ 20થી વધુ આટડાઓ દારૂના આવેલા છે. અત્યાર સુધીમાં તમે કેવી કાર્યવાહી કરી? મારા ત્યાં હું ઝીરો ટોલરન્સની નીતિમાં કરતો હોઉં છું. કોઈ પણ માણસ આવે દારૂ બાબતોમાં, જુગાર બાબતોમાં, મારી ઝીરો ટોલરન્સ નીતિ છે. મારી રીતે પૂરા પ્રયત્ન કરી અને સોલ્યુશનની દિશામાં હું કામ કરું છું.